नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। आइए देखते हैं क्या हुआ है शहर में शाम के 7 बजे तक। आने वाले वक्त में दशहरा और गणेश महोत्सव जैसे त्योहार आने वाले हैं, लेकिन अभी तक इस मामले सरकार की ओर से कोई मंजूरी नहीं दी गई है और इन त्योहारों पर कई लोगों के रोजगार निर्भर है। ऐसे में आज विश्व हिंदू युवा और संस्कृति संगठन की ओर से म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को इस मामले में सकारात्मक निर्णय लेने की मांग के साथ आवेदन पत्र दिया गया। अगले कुछ वक्त में दशहरा और गणेश महोत्सव जैसे त्योहार आने वाले हैं और इन त्योहारों के साथ लोगों के रोजगार जुड़े हुए हैं। खासकर मूर्ति बनाने वालों के रोजगार इन त्योहारों पर निर्भर है। हालांकि गुजरात सरकार की ओर से अभी तक इस मामले में कोई भी फैसला नहीं सुनाया गया है, जिसके चलते आज विश्व हिंदू युवा और संस्कृति संगठन की ओर से शहर की म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को गणेश जी की मूर्ति और दशहरा की तस्वीर के साथ आवेदन पत्र दिया गया और साथ ही दशहरा और गणेश उत्सव को लेकर सकारात्मक निर्णय लेने का अनुरोध भी किया गया। मूर्ति કેટલા ફૂટની બનાવી એનું વિસર્જન કરવું કે નહીં કરવું, કેવી રીતે ઉજવવું, કેટલા લોકો મળે ગણેશ ઉત્સવમાં દશામાં વડોદરામાં જેવું થાય છે કશે થતું નથી। એવા ઘણા તહેવારો છે જે વડોદરા શહેર એમની સંસ્કારી નગરી નામનું એક જે પ્રભુત્વ બનાવ્યું છે અને એક જે નામના મેળવી છે એ જળવાઈ રહે, એના માટે આજે કોર્પોરેશન આવ્યા છે। કોર્પોરેશન આવવાનું મુખ્ય કારણ એ હતું કે પાછલા વર્ષે કોરોનાના નામે તમામ તહેવારો રોકી દેવામાં આવ્યા હતા અને રાજકીય અખાડા ચાલુ રાખવામાં આવ્યા હતા। એ રાજકીય અખાડાથી અમને કંઈ જ વાંધો નથી, જે થયું એ એમની મરજી હતી, એમનું પ્રશાસન જે એમનું શાસન છે એમને કર્યું। આ વર્ષે જ્યારે કોરોના નહીવત છે એવા સમયે અત્યાર સુધી દશામાં હોય કે ગણેશજી કે એવા ઘણા તહેવારો હોય, હજી તક એમને કેવી રીતે ઉજવવું એની કોઈ પ્રકારની ગાઈડલાઇન કોર્પોરેશન પાડ્યું નથી। તો શું કોર્પોરેશને સંસ્કારી નગરીને વેસ્ટર્ન નગરી બનાવી રહી છે? જે સંસ્કારી નગરીના નામે આજે સમગ્ર દેશમાં આપણે ખ્યાતનામ થયા હોય એવી સંસ્કારી નગરીનું સંસ્કાર જ તમે જોઈ રહ્યા હોય તે કેટલા અંશે યોગ્ય છે। આજે અમે પ્રશાસનને યાદ કરાવવા આવ્યા છે કે થોડા દિવસોમાં તહેવારો શરૂ થવાના છે, તમારા તમામ ગાઈડલાઇનને બહાર પાડી દો, જેના કારણે આવનાર દિવસોમાં મંડળોને મૂર્તિકારોને એનાથી જોડાયેલા તમામ રોજગાર મેળવનારી વ્યક્તિઓને ખબર પડે કે શું આવનાર દિવસોમાં એમને રોજગારી મળશે કે એમના પરિવારને આત્મહત્યાના રસ્તે જવું પડશે। એ માંગ અને એ વસ્તુ યાદ કરવા માટે અમે गुजरात स्टेट कबड्डी एसोसिएशन की ओर से आज उनकी एनुअल जनरल मीटिंग का आयोजन किया गया था। दरअसल इस एनुअल जनरल मीटिंग को इसीलिए बुलाया गया था ताकि आने वाले 4 सालों के लिए कबड्डी एसोसिएशन के प्रमुख, उप प्रमुख और सभ्यों की नियुक्ति की जा सके। सभी ने मिलकर कबड्डी एसोसिएशन के प्रमुख, उप प्रमुख और सभ्यों की नियुक्ति की और साथ ही जीते हुए खिलाड़ियों को फूलहार पहनाकर उनका सम्मान भी किया। આપણે બધા સ્પોર્ટ્સમેન છે તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે જ આજે કબડ્ડી એસોસિએશનના ઇલેક્શન ઓફિસ બેરરના ઇલેક્શનની મિટિંગ થયેલી અને એમાં સર્વાનુમતે દિનેશભાઈ પટેલ પ્રેસિડેન્ટ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે। તે જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભગવાનભાઈ યોગી, બીજા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બીકે પરમાર, સેક્રેટરી તરીકે તુષારભાઈ અરોઠે, જોઈન્ટ સેક્રેટરી તરીકે ગિરીશભાઈ શર્મા, સેકન્ડ જોઈન્ટ સેક્રેટરી તરીકે જયંતિભાઈ પરમાર અને ટ્રેઝરર તરીકે જગદીશભાઈ શર્મા ચૂંટાયેલા છે। અને આ સિવાય 5 એક્ઝિક્યુટિવ મેમ્બરોની પણ પસંદગી કરવામાં આવી છે અને તે પણ સર્વાનુમતે કરવામાં આવી છે। અને તેમાં VM ઝાલેલા, સેકન્ડમાં વિનોદભાઈ પટેલ, ડૉક્ટર DV ઠાકોર, હેમિનભાઈ પટેલ અને જયપાલસિંહ મોરી આ 5 એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે કબડ્ડી એસોસિએશનમાં સર્વાનુમતે જાહેર થયેલા છે। અને આ તમામને હું મારી શુભેચ્છાઓ આપું છું અને કબડ્ડી એસોસિએશનને ખૂબ આગળ ને આગળ લઈ જાય એવી મારી પ્રભુને પ્રાર્થના કરું છું। હાલમાં જે રમતની કબડ્ડીની રમત જે શરૂઆત થઈ રહી છે એની સાથે સાથે અમારો ધ્યેય એ રહેશે કે ગ્રાસરૂટ લેવલ એના પર અમારું ધ્યાન વધારે રહેશે, કારણ કે સબ જુનિયર અને જુનિયર
એ આવનાર દિવસોમાં એ સિનેમા મળનાર છે. તો અમારો ધ્યેય એ જ રહેશે કે ગ્રાસરૂટ લેવલ અને જુનિયર લેવલ એ ટુર્નામેન્ટો વધારે થાય અને અમારી જે અત્યારે જે કમિટી બનાવવામાં આવી છે એનો સાથ સહકાર રહેશે અને બાકીના જિલ્લાનો બી સહકાર રહેશે કે કબડ્ડીની રમત આગળ વધશે. કબડ્ડી એસોસિએશનને આજે અમારે સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સર્વાનુમતે ચૂંટણી થયેલી છે. સૌ પહેલાં તો હું બધા જિલ્લાના સાથીદારોને આભાર માનીશ. મારા માટે એક આ નવી જવાબદારી છે. જિલ્લા કક્ષા સુધી તો હું કામ કરતો હતો, પણ આ મારા પર જે જવાબદારી મૂકવામાં આવી છે તો અત્યાર સુધી જે કામ કરું છું એનાથી તો અમે પ્રગતિ કરવાનો પ્રયત્ન કરીશું. જેવી રીતે અમારા પ્રેસિડેન્ટ સાહેબ અમારી સાથે જ છે, એટલે એમને જે કીધું કે ભાઈ આપણે ગ્રાસરૂટ પર કામ કરવાનું છે, એટલે અમે સબ જુનિયર જુનિયર એના પર વધારે કોન્સન્ટ્રેટ કરીશું. અને જે પ્રમાણે પાછલા વર્ષોમાં જુનિયર કક્ષામાં ખેલાડીઓ આવી રહ્યા છે તો એમને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને ગુજરાત રાજ્યના છેવાડે સુધી અમે પહોંચી શકીએ અને ત્યાંનું પાર્ટિસિપેશન વધે, એના માટે અમે ખાસ પ્રયત્ન કરીશું. ताउते तूफान में राजूला के कई गांवों में जो नुकसान हुआ था उसे अभी भी सरकार की ओर से ठीक नहीं करवाया गया है, जिसकी वजह से आज राजूला के कोटड़ी गांव के लोगों ने मामलतदार कचहरी और प्रांत कचहरी पर इस मामले आवेदन पत्र देकर जल्द से जल्द कार्यवाही की मांग की है. राजूला तालुका के कोटड़ी गांव में ताउते तूफान की वजह से कई मकान गिर पड़े थे और इस तूफान में किसानों की फसल भी बर्बाद हो गई थी. हालांकि इस तूफान के इतने वक्त बाद अभी भी गांव के निवासियों तक कोई सहाय नहीं पहुंचाई गई है, जिसके चलते अब गांव के सभी निवासियों में रोष देखने मिल रहा है. हालांकि सहाय के लिए कोटड़ी गांव में एक सर्वे भी करवाया गया था, लेकिन जिसे सचमुच ज़रूरत है ऐसे लोगों को अभी तक सहाय नहीं मिल पाई है, जिसके चलते आज तालुका पंचायत और प्रांत कचहरी पर गाँव के सभी निवासियों की ओर से आवेदन पत्र दिया गया है और साथ ही निवासियों की ओर से रीसर्वे की मांग भी की जा रही है. और अगर अगले 10 दिनों में गांव के निवासियों की मांग को पूरा नहीं किया गया तो फिर उनकी ओर से उपवास कर आंदोलन करने की बात भी कही गई है. ये रिपोर्ट राजूला से हमारे संवाददाता योगेश कानाबार ने भेजी है. उपेन्द्र बेवरू कोटड़ी प्रमुख राजूला खांबा सर आगामी तोतक वावाઝોડાના હિસાબે નુકસાની થયેલા કોટડી ગામના ગ્રામજનો આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. અમારી રજૂઆત એ બાબતની છે કે જે સર્વે ફોર્મ કરેલા છે તે ફોર્મમાં માત્ર ને માત્ર ટકાવારી સ્થળ ઉપર નોંધ્યા વગર ઓફિસમાં બેસી અને આ અધિકારીઓએ આવનાર જે તપાસ અધિકારી હતા એને એના સ્થળ ઉપર જઈને ટકાવારી લખેલ છે. 975 ફોર્મ ભરાણા છે, એમાંથી માત્ર ને માત્ર 500 ફોર્મ મંજૂર કરી 400 ફોર્મવાળાને 15% જેવી ટકાવારી આપી અને ખોટા રીતે ગુમરાહ કરી અને ગરીબ લોકોની મશ્કરી કરેલ છે. તો આપ સાહેબને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવા આળસુ અધિકારીઓને પણ પાઠ ભણાવવો જોઈએ અને વધુમાં વધુ અમારા ગરીબ લોકોને સહાય મળે એવી અમારી લાગણી અને માંગણી છે. તો આપ શ્રી સરકાર દ્વારા અમારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ માન્ય કલેક્ટર શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી અમને માંગણીને સ્વીકારે અને તાત્કાલિક આ જે અન્યાય થયો છે એને દૂર કરી વિસંગતા જે થયું ભૂલ એને સુધારી અને તાત્કાલિક રીતસર્વે કરવા અથવા ગમે તે કરી અમને સહાય ચૂકવે એવી આવેદન પત્ર આપવા આવ્યા છે. હું કોટડી ગામનો સરપંચ છું, શીતરભાઈ મારું નામ. અને મકાનની સહાય માટે અમારા 970 ફોર્મ ભરેલા અને 405 ફોર્મ અમારા રદ થયા છે. એની કાર્યવાહી માટે અમે राजूला में वेरावल भावनगर नेशनल हाईवे की सड़क का निर्माण कार्य चालू है और इसी के दौरान अब तक बनी हुई सड़क जीर्ण अवस्था में देखी जा रही है, जिसके चलते इस मामले वहां के स्थानीयों की ओर से प्रशासन पर कई सवाल उठाए जा रहे हैं. राजूला के कथीवदर गांव में वेरावल भावनगर नेशनल हाईवे पर 4 ट्रैक की नई सड़क बन रही है. हालांकि इस सड़क का कार्य अभी तक पूरा नहीं हुआ है और ऐसे में सड़क जीर्ण अवस्था में नजर आ रही है. इस मामले प्रशासन को बार बार अवगत करवाने के बावजूद भी किसी ने भी अब तक इस मामले की सुध नहीं ली है. लेकिन अब सड़क के खस्ता हाल कॉन्ट्रैक्टरों के भ्रष्टाचार को साफ बयान कर रहे हैं. इसमें अब राजूला के निवासी इस मामले सरकार को कड़ी कार्यवाही करने की मांग भी कर रहे हैं. ये रिपोर्ट राजूला से हमारे संवाददाता योगेश कानाबार ने भेजी है.
कोरोना महामारी की तीसरी लहर को ध्यान में रखते हुए अब रेलवे प्रशासन की ओर से प्लेटफॉर्म टिकट के दामों में बढ़ोतरी कर दी गई है। दरअसल प्लेटफॉर्म टिकट के दाम पहले 10 रुपये थे, जिसे बढ़ाकर अब 30 रुपये कर दिया गया है। ऐसा इसीलिए किया गया है ताकि लोग ज़्यादा इकट्ठा ना हो और बढ़ते हुए कोरोना संक्रमण को रोका जा सके। पेट्रोल, डीजल और रसोई गैस के बढ़ते दामों के बाद अब एक और चीज़ के दामों में बढ़ोतरी की खबर सामने आई है। कोरोना की दूसरी लहर में प्लेटफॉर्म टिकट के दाम 50 रुपये तक कर दिए गए थे और फिर प्लेटफॉर्म टिकट को कुछ दिनों के लिए बंद भी कर दिया गया था। हालांकि अब रेलवे प्रशासन की ओर से तीसरी लहर के मद्देनज़र प्लेटफॉर्म टिकट के दाम 10 रुपये से बढ़ाकर 30 रुपये कर दिए गए हैं, जिससे लोग रेलवे स्टेशन पर ज़्यादा इकट्ठा ना हो और कोरोना संक्रमण को बढ़ने से रोका जा सके। आपको बता दें कि वडोदरा, भरूच, आणंद, नडियाद, अंकलेश्वर जैसे रेलवे स्टेशनों पर प्लेटफॉर्म टिकट के लिए 30 रुपये और अन्य जगहों पर प्लेटफॉर्म टिकट के लिए 20 रुपये चुकाने पड़ेंगे। इस बात की जानकारी रेलवे जनसंपर्क अधिकारी खेमराज बीना ने दी है। देखिए, ये क्या है कि हाल में ही इसको बढ़ाया गया था, तो बीच में क्या बंद कर दिया गया था क्योंकि कोरोना का जो इम्पैक्ट था वो ज़्यादा हो गया था। अभी फिर से क्या है कि पब्लिक पैसेंजर की डिमांड के बेस पे इसको दोबारा से स्टार्ट किया गया है और कि जो मेजर स्टेशन है उसको 30 रुपये रखा गया है और जो छोटे स्टेशन हैं उनमें ये 20 रुपये रखा गया है। तो अभी क्या है कि इसी को 22 अगस्त तक जारी रखा जाएगा। इसके बाद में फिर सिचुएशन देखा जाएगा। इसके बाद फिर डिसाइड करेंगे कि इसको कंटिन्यू रखेंगे या फिर नॉर्मलाइज करेंगे। देश में महंगाई बढ़ती जा रही है और बढ़ती हुई महंगाई से आम जनता काफ़ी ज़्यादा परेशान है। ऐसे में आज शिनोर में आम आदमी पार्टी की ओर से लोगों की समस्या को दूर करने के लिए और महंगाई को कम करने के लिए मामलतदार को आवेदन पत्र दिया गया। जीवन जरूरत की चीज़ों के दाम रोजाना बढ़ते जा रहे हैं और बढ़ते जा रहे ये दाम आम आदमी के लिए बड़ी परेशानी भी बन रहे हैं। ऐसे में अब हर किसी के लिए बढ़ते हुए ये दाम खतरा बन रहे हैं, जिसके चलते आज शिनोर में आम आदमी पार्टी की ओर से बढ़ते दामों को कम करने की मांग लेकर और साथ ही शिनोर में किसानों को 10 घंटे तक लाइट देने जैसे मुद्दों के मामले मामलतदार को आवेदन पत्र दिया गया। ये रिपोर्ट हमारे शिनोर के संवाददाता विरल पटेल ने भेजी है। आज रोज शिनोर तालुका मामलतदार श्री ने અમે ખેડૂતોને પડતો અસહ્ય ત્રાસ, બીજી કે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારો, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, પાણી પાવા માટે ડીઝલ એન્જિન, ટ્રેક્ટરનો બી ઉપયોગ કરવાનો હોય તો ડીઝલનો ભાવ વધારો, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા જુલાઈ માસમાં વરસાદ ઓછો હોય અને એ વરસાદને કારણે કે ભાઈ હવે 20 તારીખ લગીમાં જો વરસાદ ઓછો આવે તો ખેડૂતોને આર્થિક સહાયની કાર્યવાહી કરે એટલું બને એટલું જલ્દી મળે એટલા માટે અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે। બીજું કે ભ્રષ્ટાચાર, ખેડૂતો પર અત્યાચાર, આ તમામ વસ્તુ અટકે અને ખેડૂતોને સમયસર એનું નિરાકરણ મળે। વીજળી 10 કલાક માનનીય આપણા મુખ્યમંત્રીશ્રીએ જે કહ્યું છે પણ દિવસે મળે। ઘણા ગામમાં દિવસે ચાલુ થઈ છે, ઘણી જગ્યાએ નથી થઈ, તો જ્યાં નથી થઈ ત્યાં એમને દિવસમાં વીજળી મળે એવી અમે આજે રોજ રજૂઆત કરેલ છે। आज मांजलपुर विधानसभा यूथ कांग्रेस की ओर से शहर के दंतेश्वर इलाके में मौजूद भातूजी महाराज मंदिर के परिसर में निशुल्क मेडिकल कैंप का आयोजन करवाया गया था, जिसका कई लोगों ने लाभ भी उठाया। इसके साथ ही इस मेडिकल कैंप में 1 से 12 साल के बच्चों को सुवर्णप्राश के डोज भी दिए गए। आज रोज मांजलपुर विधानसभा यूथ कांग्रेस द्वारा निःशुल्क मेडिकल चेकअप कैम्पનું આયોજન કરવામાં આવ્યું છે। દંતેશ્વર વિસ્તારની અંદર વોર્ડ નંબર 17માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એક જનતાને નિઃશુલ્ક નિદાન કરવામાં આવે છે, નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે। તેમજ અત્યારે જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેથી કરીને નાના ભૂલકાઓ 1 થી 12 વર્ષના ભૂલકાઓને સુવર્ણપ્રાશના ડોઝ આપવામાં આવે છે। આવા પ્રોગ્રામ માંજલપુર યુથ કોંગ્રેસ દ્વારા અવારનવાર થતા રહેશે અને થતા રહે છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।